હીરા કાંતે કાંતે આવે હા ઓલા આંગળીમાં કાક થઈ ગયો કે નહીં ગોદ હા જો અમાર ગોદ બેન અંદર જાય બેઠા હીરા બટાટા ભૂંગળા ખાવાનું શરૂ થઈ ગયું છે વાહ હા અને આપણે એટલા બનાવે તો થોડા કે બનાવી કે એને ઉઘાડા પગની માનતા છે તો એ બે ઉઘાડા પગે જાય છે ચપલા વિનાના હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાને જય માતાજી જય બાપા સીતારામ ને આ તો છે હવારમાં છે ને આપણે પેલા છે ને ખાવા બેસી ગયા મારા બાની ગાય લાવ્યા કાબા ખાવું ને હવે તો હાલો ખાઈ લે હા ખાઈ લે હા મારા બાએ મરસા લાવ્યા આમાં તો રીંગણા બટાટાનું શાક છે રોટલી છે રોટલા છે હવે અવિનાશભાઈ તો આવેલા આવે ને આ છે ને ઘરમાં બહુ ધવારો થાય કેમ કે વરસાદ આવી જાય ને તે બંતર પલળી ગયા બંતર કોરા તો મૂકેલ હતા તો એ છે વાસઠ ને એવું આવે ને પલળી ગયા બંતર તે ધવારો બહુ થાય રાંધતા હોય ને તોય બહુ ધવારો થાય એટલે ગેસ ઉપર બહુ રાંધવાનું ઓછું હોય ને અમારે ચૂલા પર વધારે રાંધવાનું હોય તો ફેમિલી બધાને જય માતાજી જય બાપા સીતારામ અને આપણે તો કઈ જુગના હવારમાં ઊભા થઈ ગયા પણ અત્યારે વાગી જશે 11 અને આવી છે નીચે હીરા કાંતે કાંતે હે હીરા કાંતે કાંતે આવે હા ઓલા આંગળીમાં કાક થઈ ગયો કે નહીં ગોદ હા જો એક હીરા ગયો કે નહીં હે હા આંગળી ખોદી છે ને તો કાલ થયા ઘરે આટો મારી એક હીરા કાંતે જો નાંગળી ન હોતી છે ને નહીં હો ઠાક તો વાંધો હા તો ભાઈ જો એવું બધું છે એ અત્યારે હોય હું દશો હું આટા મારા હે આટા કેમ મારા આટા મારું જો ભાઈ કોઈ ઘરે નથી આવું નહીં બધે કઈ જાય એમ તો બે હવા જશે એવું છે તો અત્યારમાં કોઈ એટલે કોઈ નહીં આમ અત્યારે હાવ ખાલી કર્યું 12 વાગ્યા ઘરની બહાર નીકળું મોઢું દેખાડો કોઈ ભરો હા. મારા હાથે કામે જાય હાથે 8 વાગ્યા કામે હાથે દે હા લ્યો 12 વાગ્યા ઘરની બહાર નીકળું કાંઈ નહીં હું બધું હું 8 વાગ્યાનો થઈ ગયો પણ છે કે પછી થોડું કામ હતું એડિટિંગ કરવાનું હતું એ બધું કામને હું કરતો અંદર બેઠો બેઠો તો બાની અવીને અવુની તો કે જાય છે અહીં આજુબાજુ બેહવા થાય કે આજે લીધી રાખવા કા હા હા જાવ જાવ ઉપડો આગળ બપોરથી બપોર સીધા એટલે હું ખાલી આટો મારવા આવું હા. નહીં હજી હમ તો હરણ ઘૂટીને તેઓ નીરા ઘણા બેઠી તેઓને ઉતરી નથી છે આખરે ઉતરી સારું સારું જાવ તો ઘણા બધા હાલો મને મીની બોલું એને મિની બ્લોગ હમણાં બનાવવાનું શરૂ કર્યું છે કે તે મિની બ્લોગનું બધું શૂટ કરે આપણે બ્લોગનું શૂટ ન કરે હું મિની બોલું ને બટકું લઈ જાવ ને સરી હા લ્યો કાંઈ ન લેવું જાવ લઈ લો હાલો ને મારથી નહીં લેવા મારથી લાઈક ના મિની બ્લોગ કોને કહેવાય એકલા બનાવવાનો હોય એને મિની બ્લોગ કહેવાય જાઓ તે એકલી જ બનાવતી પણ ઓલા હાથમાં આ એક કલાસ હોય એક હાથમાં કટર હોય તો કે હાથે ફોન પકડવો હા, એટલે હા. હાટું હાલો હા 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 તો ફેમિલી અત્યારે થઈ ગયા છે બપોર અને બધા ભેગા છે ખાવા અહીંથી તો ભાગી ખાવા અને કારખાનું થઈ ગયું છે ખાલી કારણ કે હે ને ભાઈ 12:30 થઈ જાય ને એટલે બધા હે ને પછી ખાવા ભાગે તો હાલો હવે આપણે ઈ ખાઈ આવીએ હા બધા લઈએ જા બધા રહે છે ને હાલો આપણે ખાઈએ ખાવા જવું પડશે આવવું જ પડશે ને ન ખાતું ના લે હમ અને હર્ષદભાઈ તો છે ધંધા હા એને તો કહેવાય ને એને છેલ્લે જવાનું હોય હા એમ છે હા. ઘણા કારીગર છે અંદર એવું છે તો આપણે જ બહાર નીકળી સારું હાલો તો હે ને મસ્ત ખાઈ આવીએ જો આપણે ધંધા હીરા ખાવા ગયેલા હતા પણ પાછા બપોર થઈ જાય એટલે ધંધા આવી જાય બપોર કરવા એમાં દિનેશભાઈ બેસી ગયા પછી જાય તમે હીરા ઘરમાં આવેલા હતા સીધા ન ખાવાનું ન મારે ગમ બપોરના ટાઈમે ખાવાનું હોય ખાવાનું હોય ના અમારે તો સોની બેને ખાવા હા બધા રીંગણા બટાટાનું શાક અમારે છે અને અમારે સોની બેન એનું જ શાક છે એનું દેખાડવાનું ન હોય હે એમનું દેખાડવાનું કેમ ન દેખાડવાનું હોય રીંગણા બટાટા અમારી દીદી બેન જઈ રોવે એ દીદી બેન કેમ રોવો હે ના આવીને છે ને ગોટો લીજો ને તી રોવે કાવીને ખાવું ને તમે બે ફારું ને હાલો બધા બપોર કરવા જો ફાઇનલી આપણે હંદા હીરા ઘા હતા ને તો હંદા છે ને બટાટા ભૂંગળા લાવી નાખ્યા કે નહીં હંદા છે ને બટાટા ભૂંગળા ખાય એમ તો હવે વિકાભાઈ તો આટા મારે ને આપણે હંદા તો ખાઈ લીધું મેહુરભાઈ ખાય કે કેમ ને ખાવા વિડીયો બનાવે એટલે ઉભા થઈને ગયા ના તો હર્ષદભાઈ નહીં ખાય હર્ષદભાઈ નહીં ખાય ને અમને તો હંદા ભાઈ ખાય નહીં તો અડધા છે ને અંદર છે અડધાને ખાવાના નહીં રાવ હંદા હીરા ઘા રાવ અમારે ગોદી બેન હંદા જાય બેઠા હીરા આવડે હંદા જાય બેઠા આવડે હંદા હીરા ઘા છે આપણે રહી
તો ફાઇનલી જો 4 વાગી જશે ને આવી જાય હેઠે, કારણ કે અમારે છે કે બટેટા ભૂંગાવાળા ભાઈ આવે કે લહેરી લે તો બટેટા ભૂંગા ખાવાનો હોય કા ભરતભાઈ? બટેટા ભૂંગળા. હા તો ભરતભાઈ લઈ લીધા ને હવે મારે ને ભરતભાઈ ને કૈલાસ ભાઈ ખાવાનું હોય. હો બે જણાને અલગ અલગ ખાવાનું. હા ઈવડા ને મારે હારે ખાવાનું હોય. ઈવડા આ બીજા કોઈને હારે ન ખાય એમ. હા એકલા બી આવે નીચે ખાવા. હા એ વાત સાચી. હા જો રૂપા ભાઈ આવી જા કા ખાવા આવ્યો બટાટા બટેટા ભૂંગા ખવાય. પડે ને તમે ખાવ તમારે નહીં ખાવાના. હા તો હવે છે ને આપણે બટેટા ભૂંગા ખાઈ લઈએ. તો ભાઈ જો અહીંયા હે ને મસ્ત હે ને ભાઈ જો બટેટા ભૂંગળા ખાવાનું શરૂ થઈ ગયું છે. વાહ બટેટા ભૂંગળા વાહ બે નું ને હા સમજો અહીં વી આવે માથે હોય કે બધા માથે ખાતા હોય આવડા હે ને નીચે વી આવે ખાવાનું. અહીંયા આવડા ખાય છે બટેટા ભૂંગળા અને અમારા બટેટા ભૂંગળા હે ને ભાઈ જો અહીંયા અપાય છે જો અહીં જોઈ લે. વાહ ઝીણી ઝીણી કટિંગ થઈને વાહ વાહ મોડી પછી ખાવાનું. એવું હોય લીંબુ નાખવાનું એ બટાટા વાળા ભાઈ છે ને લીંબુ ના નાખતા. હા હું કામ ઘેર નાખવાનું. કાંઈ નહીં એને થાય આ વખતે હા નહીં હવે લાવવા મેડમ મેં કીધું કે મેં કીધું લીંબુ ને એવું લાવો ને તો બટાટાને અંદર નાખીને ખાવાની મજા આવે એમ. તો આ વખતે એને થાય લેતા આવ્યા. અને એ તમારે શું થાય દાદા દાદા થાય એ જ તે ભાઈ વેચવા આવે અહીંયા બટાટા ભૂંગળા ફેર થાય કારખાને છે ને લઈને આવે લારી લઈને બિચારા ફેર દઈ દે બધાને. હા અને આપણે એટલા બનાવીએ તો થોડા કંઈ બનાવીએ કે હા એમ હા મેં ભાઈ બટાટા ભૂંગળા જો મસ્ત આવી જાય કે સારું હાલો તો હવે હે ને ભાઈ ખાઈ લઈ જોઈ લો મસ્ત મસાલો બેસાલો મેળવી દીધો હે રેડી. હવે રવું ભાઈ જાય થોડે કાવું શું ખા બટેટો ભૂંગળો તો ભાઈ મસ્ત બનાવીને ખાહે. સારું હાલો હવે હે ને ખાઈ લઈએ. તો ફેમિલી અત્યારે હે ને અમે ભાઈબંધ દોસ્તારો બધા ભેગા થઈને જાય છે એ ભગોડા મોગલમાના દર્શન કરવા. કેમ થઈ ખબર હાલીને જાય છે એ આવું તારે નહીં તમે જીઓ દો અમારે ઘણું કામ છે. આ શું કરતી આ છે ને વીર કાઢ નાખ્યું ને અવિનાશીએ તને બોલ જરતો નતો મેં તાર ઢાંકણું હતું ને હીહાનું એનું વીંધું પાડી ને કરી નાખો બોલ. હા લો રેડી લો રેડી લો કરવા લમી જાય હાલીને હો. એ હા જીઓ દો આટલા દર્શન કરતા આવો હા અમે તો કે દીધા કોના ખબર. હા તો ભાઈ હા કાંઈ નહીં હમણાં જી ભાઈ હવે હે ને ભાઈ અમે જઈએ છીએ બધા હાલી તો નીકળીએ ભગોડા મોગલમાના દર્શન કરવા. તો ભાઈ અત્યારે અમે બધા છે ને ભગોડા હાલવા મળ્યા છીએ હાલી જવા એમ એટલા જણા છીએ તો 3-4 જણા આગળ હાલા જાય છે અમે એટલા બધા છે ને પાછળ છીએ એટલા બધા હાલા જાય છે. આ બે ખાસ અમારા બે કાળા ટી શર્ટ વાળા અને શર્ટ વાળા ભાઈ છે ને એને ઉઘાડા પગની માનતા છે. તો જો એ બે ઉઘાડા પગે જાય છે ચપલા વિનાના. અમારે બધાને ચપલા પહેરેલા છે તો એ બે છે ને એને ઉઘાડા પગની માનતા છે. In the darkness, I could feel her thinking. તો ભાઈ અત્યારે વાગી જશે 8:36 અને તો ભાઈ હે ને કઈ રૂગના બધા હાલ્યા થઈ છે. થોડીક વાર આગળ લોંગડી પીગે ને એટલે વર્લ્ડ ગીરો હતો અને હવે હે ને નીકળી જશે આ બધા બધી પાર્ટી અને ખાસ તો મારા ભાઈની માનતા હતી કે એટલે અમે હે ને જઈએ છીએ માનતા હતી એટલે જવું પીડું એમાં બે ભાઈ બંધ તો હે ને ઉઘાડા પગે માનતા કરી નાખી એ આગળ હાલ્યા થાય છે ઓલા પણ હાલ્યા થાય છે. હવે હે ને ભાઈ ધીમે ધીમે પૂગી જાય. હવે થોડુંક જ આખું રહ્યું હોય 4-5 કિલોમીટર જેટલું છે ને તો ગાયકા પૂગી જાય. તો ફાઇનલી હે ને ભાઈ બધા અમે પૂગી જશે હે ને ભગોડા મોગલમાના ધામમાં. તો ફાઇનલી હે ને ભાઈ પૂગી જશે મોગલમાના ધામમાં ભગોડા. તો ફાઇનલી બધા આવી જશે. હાથ પગ મોઢું બધા ધોઈ નાખ્યું છે બધા રેડતા ધોવે છે. મારા આ ભાઈ હે ને ચપ્પલ વિના ના આવે લતા ધોવા ધોઈ નાખ્યા હાથ પગ ધોઈ નાખ્યા હાલો હા બસ હા હે ને ભાઈ મંદિરે આવી અને દર્શન ને એવું કરી આવ્યું.
તો ભાઈ મસ્ત મજાના દર્શન કરી લીધા છે, પ્રસાદી લઈ લીધી છે અને હવે અમારે ભાગવું છે ઘેરે, કારણ કે ભાઈ બોલેરો મગાવી લીધો હો ઘરેથી, તો અહીં આવી ગયો છે બોલેરો. તો હવે તો બધા કાંઈ જાય જોવા ભાગું કલ્પેશભાઈ, માનતા પૂરી થઈ ગઈ ભાઈની. હા, અને હવે એને જઈએ છીએ અમે ઘેરે. તો ફેમિલી વાગી જશે 11 અને આ છે સવારના 11 વાગી જશે ભાઈ 11:30, કારણ કે હું હે ને ફગોડા કાલે હાલીને જોવો તો ભાઈ થાકી જા, આજે આવીને તરત સુવાઈ જવું, કારણ કે હાથ ને પગ ને એવું બધું દુખતું હોય તો સુઈ જા. અને અમારા બેનની ચાર બેઠા કાબે. હા, અમારા ઓવ ભાઈ અહીં બેઠા. હા તો ભાઈ હવે છે ને આજનો બ્લોગ રીતે આપણે અહીં પૂરો કરી દેવું. તો આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી એક નવા બ્લોગમાં, ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.